સંઘ પ્રદેશ દમણ માટે અષાઢી બીજનો દિવસ મોટી ભેટ લઈને આવ્યો છે। દમણથી દેશની રાજધાની દિલ્હી સુધીની પ્રથમ સીધી હવાઈ સેવાનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુએ દમણ એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુએ જણાવ્યું હતું કે સરકારની ઉડાન યોજના અંતર્ગત દમણ એરપોર્ટને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે અને તેને હજુ વધુ સુવિધાસભર તેમજ આધુનિક બનાવવામાં આવશે। દમણથી દિલ્હી સુધીની ફ્લાઇટ શરૂ થવાને કારણે પ્રવાસનને વેગ મળવાની સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે। આગામી સમયમાં દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે। આ સાથે જ અંતરિયાળ અને નાના શહેરોને કનેક્ટિવિટી આપવા માટે 200 નવા હેલીપેડ બનાવવાની યોજના પણ પ્રગતિમાં છે। दमन एयरपोर्ट में सबसे पहला कमर्शियल सिविल एविएशन फ्लाइट आज यहाँ से उड़ान भरी है। इसके लिए बहुत बहुत शुभकामनाएं हम दमन वासियों को देते हैं और इसके लिए मैं धन्यवाद भी देना चाहूंगा आदरणीय प्रधानमंत्री जी, जिनका विजन रहा है कि दमन में एक अच्छा एयरपोर्ट बने और यहाँ से अच्छी कनेक्टिविटी की शुरुआत हो। उनके हाथों से जून 5 को ये नमो एयरपोर्ट टर्मिनल बिल्डिंग हमने शुरुआत करी और 1 महीने के अंदर ही हमने यहाँ से एक उड़ान भरने की ताकत रखी और यहाँ दमन से दिल्ली कनेक्टेड है, राजधानी कनेक्टेड है, तो मानिए कि पूरे देश और दुनिया भी अब कनेक्ट हो गया है दमन से। आज पहली फ्लाइट दिल्ही जाए છે। એલાયન્સ એર એક કેપેસિટી લઈને દિલ્હી જાય છે આજથી અને મંડે ને ફ્રાઈડે 2 ફ્લાઇટ શરૂ થશે। આજે ફર્સ્ટ છે અને સાથે સાથે ટૂંક સમયમાં અમદાવાદ બોમ્બે બી ચાલુ થાય છે અને ખાસ કરીને ગોવા અને બીજા ડેસ્ટિનેશન ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ બી સ્ટાર્ટ થશે।